टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની વિશે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત કરીશું એક એવા મુદ્દાઓની જે સમાજ માટે ખૂબ મહત્વનો છે। અમે મહિલાઓને બચાવવા માટેના એક ખાસ મિશનની વાત કરીશું। આ મિશન મહિલાઓના સ્વમાન માટે હાથ ધરાયું। સમાજ દ્વારા જે મહિલાઓ પર કોઈ પણ વાંક વિના અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેમને કુપ્રથાની જાળમાંથી બચાવવામાં આવ્યું। મહિલાઓને તેમનું આત્મસન્માન પાછું અપાવવા માટેનું આ મિશન કોઈ સામાજિક સંસ્થાએ નહીં પણ પોલીસે કરી બતાવ્યું। આ મહિલાઓ પર કેમ અત્યાચાર ગુજારવામાં આવતો હતો, કેવી રીતે પોલીસે મહિલાઓને બચાવી અને કેવી રીતે આખું મિશન પાર પાડવામાં આવ્યું તેની આ કહાણી છે। તેની આજે અમે તમને વિગતવાર વાત કરીશું। એક સમય હતો ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓને નબળી માનીને તેના પર અત્યાચાર ગુજારવામાં આવતો। ઘરેલું હિંસાથી લઈને સામાજિક રીતે તેની માન મર્યાદાને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર છોડવામાં નહોતી આવી। પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ સમાજમાં જાગૃતિ આવતી ગઈ અને અત્યાચાર ઓછો થતો ગયો। પરંતુ ગુજરાતના ડાંગ સહિત ઘણા આદિવાસી વિસ્તારોમાં આજે પણ ડાકણ પ્રથા ચાલે છે, જેમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે। સમાજના પોતાના જ લોકો મહિલાઓનો બહિષ્કાર કરીને તેમના પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારે છે। ખાસ કરીને વિધવા, ડિવોર્સી, વૃદ્ધા અને એકલવાયુ જીવન જીવતી મહિલાઓને કુપ્રથાનો ટાર્ગેટ બનાવવામાં આવે છે। મહિલાઓના તમામ હક અધિકાર છીનવી લેવામાં આવે છે અને તુચ્છ નજરથી તેમને જોવામાં આવે છે। ડાંગ પોલીસની શી ટીમ કેવી રીતે સમાજમાં જાગૃતિ લાવીને આ મહિલાઓને કુપ્રથાના દૂષણ સામે રક્ષણ આપે છે તેની વિગતવાર વાત કરીશું। પરંતુ પહેલાં એ સમજી લઈએ કે ડાકણ પ્રથા શું છે। હકીકતમાં ભુવા કે તાંત્રિક ગામની મહિલાને ડાકણ જાહેર કરે છે। ભુવા અને તાંત્રિકો કોઈ મહિલામાં ખરાબ આત્માનો વાસ હોવાનું જણાવીને તેને ડાકણ જાહેર કરે છે। અંધશ્રદ્ધા ધરાવતા ઘણા ગામડાઓમાં એવું માનવામાં આવે છે કે કેટલીક સ્ત્રીઓ પોતાની અલૌકિક શક્તિઓથી બીમારી ફેલાવે છે, બીજાને નુકસાન પહોંચાડે છે અને લોકોને બરબાદ કરી નાખે છે। ઘણા કેસમાં લગ્ન બાદ પતિનું મોત થઈ જાય તો મહિલાને અપશુકનિયાળ માનીને તેને ડાકણ જાહેર કરવામાં આવે છે। તો કેટલાક કિસ્સામાં ગામમાં કોઈ બીમારી ફેલાઈ હોય તો મહિલાને ડાકણ જાહેર કરવામાં આવે છે। પહેલાના સમયમાં ભુવા જે સ્ત્રીને ડાકણ જાહેર કરે તેની હત્યા કરી દેવાતી, જો કે હવે હત્યાના કિસ્સા ખૂબ ઘટ્યા છે, પણ મહિલા પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારવામાં આવે છે। વિધવા, ડિવોર્સી, નિસંતાન, વૃદ્ધ અથવા એકલી સ્ત્રીઓ પર ડાકણનું લેબલ લગાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવે છે। અંદાજે 60%થી વધુ કિસ્સામાં વિધવા મહિલાને જ ડાકણ જાહેર કરીને તેનું શોષણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળમાં જ ડાકણનો વહેમ રાખીને હત્યા કરી નાખવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। ફક્ત સ્ત્રીઓ જ નહીં, ઘણા કિસ્સામાં પુરુષો પણ આ પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના કિસ્સા ડાંગમાં સામે આવી ચૂક્યા છે। આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાનો આવો ક્રૂર અત્યાચાર રાજ્યના મહિલા પંચ અને માનવ અધિકાર માટે લડત આપવાના દાવા કરતી સંસ્થાઓને તો ન દેખાયો, પણ ડાંગ પોલીસની શી ટીમ તેના માટે આગળ આવી, જેમાં મુખ્ય ભૂમિકા ડાંગ જિલ્લાના એસપી યશપાલ જગાણિયાએ નિભાવી। એસપી જગાણિયાએ ખરા અર્થમાં સિંઘમની ભૂમિકા અદા કરી। 10 વર્ષ પહેલાં તેમણે ડાકણ પ્રથા વિરોધી મિશન ઓપરેશન દેવી શરૂ કર્યું। આ મિશન અંતર્ગત સામાજિક બહિષ્કારનો ભોગ બનેલી મહિલાઓ અને પુરુષોનું પુનર્વસન કરવામાં આવે છે, જેમાં પોલીસે સારી એવી સફળતા પણ મેળવી છે અને આ ભગીરથ કાર્યમાં તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલે પણ ખભેથી ખભો મિલાવીને પોતાની ફરજ અદા કરી।
એસપી જગાણિયાના નેતૃત્વ હેઠળ ડાંગ પોલીસની શી ટીમ એ વિશેષ વ્યૂહરચના સાથે ડાંગમાંથી ડાકણ પ્રથાને દેશવટો આપવા કમર કસી. ડાંગ પોલીસની શી ટીમ એવું નેટવર્ક મજબૂત કર્યું કે મહિલાને ડાકણ જાહેર કરીને તેના પર અત્યાચાર ગુજારાય તે પહેલાં જ પોલીસ સક્રિય થઈ જાય છે. જો કે પોલીસની પ્રાથમિકતા એ રહે છે કે આવી ઘટના બને જ નહીં, પરંતુ જો ક્યાંક આવી ઘટના બનવાની માહિતી મળે તો તરત જ પોલીસ તેમાં એક્શન લેવાનું શરૂ કરી દે છે. ઓપરેશન દેવી અંતર્ગત ડાંગ જિલ્લામાં ઘણા જૂના સમયથી ચાલી આવતી કુપ્રથાને નાબૂદ કરવામાં મોટી સફળતા મળી છે. પીડિત મહિલાઓનું સમાજમાં પુનઃવસન કરવામાં આવ્યું છે અને એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી 64 મહિલા અને 11 પુરુષનું સમાજમાં પુનઃવસન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પીડિત લોકોને આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અને ઉજ્જવલા યોજનાનો લાભ પણ અપાયો છે, જેથી તેઓ ફરી પોતાની નવી જિંદગી શરૂ કરી શકે. ડાંગ પોલીસની આ સફળ કામગીરી બદલ સ્કોચ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત મહિલાઓ અને પુરુષોમાં દરેકની કહાણી અલગ અલગ છે. દરેકની કહાણી ખૂબ જ પીડાદાયક છે, પરંતુ તેમની આ પીડામાં પોલીસ આધાર આપ્યો. પોલીસ સહભાગી બની. પોલીસનું કામ ફક્ત પુનઃવસનું જ નહીં અટકતું, ભવિષ્યમાં તેમના પર ફરી કોઈ અત્યાચાર ન થાય તેનું ધ્યાન પણ રાખવામાં આવે છે. પુનઃવસન બાદ પોલીસની શી ટીમ કેવી રીતે તેમનું કાઉન્સેલિંગ કરે છે તે પણ જુઓ. દેવીના કારણે બીજાને ફાયદો છે ને, બીજી મહિલાઓને તમે કહો છો ને કે આવું હાલે છે, તમારા ગામમાં આવું કઈ નથી ચાલતું ને આવું, અને કોઈ પણ હોય તો વાત કરવાની કે આવો પ્રોજેક્ટ આપણે ડાંગ પોલીસે ચાલુ કર્યો છે, દેવી ચાલુ કર્યો તો તમને કેટલી શાંતિ થઈ. હવે પહેલા કેવું હતું ને હવે કેવું છે? ના, પહેલે કરતા તો શાંતિ થઈ. હવે ગામમાં નીકળો તો તમને કોઈ હવે સંભળાતું નથી. ના, હવે કશું નહીં સંભળાતું. અને કોઈ કાંઈ કહેતું નથી. તમારા ઘરમાં કે સમાજમાં બધા માન સન્માન આપે કે ભાઈ હવે આવું નહીં કરે, એવું બધાને ખબર છે. હા હા. ડાંગ પોલીસની આ ઝુંબેશ ખરેખર બિરદાવવા લાયક છે, કેમ કે પોલીસ કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારીની સાથે સામાજિક પરિવર્તનમાં પણ યોગદાન આપી રહી છે. અને જે ખંતથી આવી સેવાની કામગીરી કરે છે તેની નોંધ ચોક્કસ લેવાય છે. 9 ઓગસ્ટ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી માટે વાંસદા પહોંચેલા હર્ષ સંઘવીએ ડાંગ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. ડાંગ જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું. આપ સૌએ દ્રશ્યો જોયા છે કે અનેક માતાઓ, આ બહેનો વર્ષો વર્ષથી સમાજ દ્વારા બહિષ્કાર, ખૂબ ખરાબ હાલતમાં જીવન જીવી રહેલી આ માતાઓને, બહેનોને ડાંગ પોલીસે એક પછી એક સમાજ જોડે બેસીને સમજાવટપૂર્વક અને સાથે સાથે સરકારની બધી જ યોજનાઓના લાભાર્થી બનાવીને એમને સમાજના મુખ્ય ધારા પર લાવવાનું કામ કર્યું. અને ડાંગ પોલીસને આ માટે નેશનલ સ્કોચ એવોર્ડ બી પ્રાપ્ત થયો. અને આ માત્ર ડાંગ પોલીસ દ્વારા જે કામ થયું છે, ડાંગ પૂરતું જ નહીં, પરંતુ ગુજરાત અને દેશભરના તમામ જિલ્લા પોલીસો માટે આ ખૂબ મોટું પ્રેરણાદાયક કામ ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. ડાંગ પોલીસની શી ટીમ અસરગ્રસ્તોની નિયમિતપણે મુલાકાત લે છે અને તેમના ખબર અંતર પૂછીને તેમને તકલીફ તો નથી ને તેની ખાતરી કરાય છે. એટલું જ નહીં, પણ ગ્રામજનોને પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. ડાંગ પોલીસની આ પહેલને બિરદાવીને સ્કોચ ગ્રુપ દ્વારા 2024માં ડાંગ પોલીસનું સ્કોચ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. સ્કોચ એવોર્ડ સ્કોચ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. 1997માં સમીર કોચરે સ્થાપેલું સ્કોચ ગ્રુપ વિવિધ ક્ષેત્રે કન્સલ્ટિંગનું કામ કરે છે અને શાસન ક્ષેત્રે સારી કામગીરી બજાવનારી સંસ્થાઓને સ્કોચ એવોર્ડ આપે છે. ડાંગ પોલીસને મળેલો સ્કોચ એવોર્ડ ડાકણ પ્રથાને નાબૂદ કરવા માટે કરેલા અથાગ પ્રયત્નોનું જ પરિણામ હતું. જોકે ઘણી જગ્યાએ ડાકણ પ્રથાના કારણે આજે પણ લોકોને હિંસાનો ભોગ બનવું પડે છે. તેની દર્દનાક હકીકત અમે તમને દર્શાવીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.